પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા હિંસાના વિરોધમાં આજે વડોદરા શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઓપી રોડ ખાતે ધરણા યોજી પોસ્ટર, બેનર તથા સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યાં રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। જોકે કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક ચાલતી હોવાથી જિલ્લા કલેક્ટર બેઠકમાં વ્યસ્ત હતા, જેના કારણે તેઓ આવેદનપત્ર સ્વીકારવા આવી શક્યા ન હતા। જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના આગેવાનોએ જે હોલમાં સંકલન સમિતિની બેઠક ચાલતી હતી તેની બહાર જ રામધૂન બોલાવી હતી, જ્યાં સંકલન સમિતિની બેઠક પત્યા બાદ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકાર્યું હતું। પશ્ચિમ બંગાળમાં સરેઆમ હિન્દુઓની હત્યા થઈ રહી છે। વકફ કાનૂનની આડમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે। મુસ્લિમો દ્વારા સરકાર મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ અપનાવી રહી છે। મમતા બાનુની સરકારને કેન્દ્ર દ્વારા બરખાસ્ત કરવામાં આવે, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, તેની માંગ કરવા માટે કલેક્ટર શ્રી વડોદરાને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।